ઝીણકી જલસા કરે જો પાણીપુરી ખાવા વઈ ગયા. હાલો ને આપણે સાવી પાણીપુરી ખાવા. ગોગડી તે ભૂંગળા બટેકા ખાધા હજી ધરાણી નથી. ગોગડા પાણીપુરી જોઈને મારા મોઢામાં પાણી મંડે આવવા. હમણાં ઝીણકી ખાશે ઊભા ગળે એટલે પછી મને મોઢામાં પાણી આવે. હાલો મારે ખાવી જ છે પાણીપુરી. હાલ લે હવે પાણીપુરી ખાઈ લે હો મારી ગોગડી. બધું માઈ ગયું ગોગડા. લંગુબેને શું કીધું ઈ કયો ને તો પાણીપુરી ખાવી આપણે. ઈ આવે છે હમણાં ગોગડી એમ કીધું. ગોગડા આ લંગુબેન ની આવી ગયા. લંગુબેન ક્યાં હતા તમે? પાણીપુરી ખાવીશ તમારે? ના ના ગોગડી ભાભી મેન માર લંગાએ તો ખોપા ખોપની પાણીપુરી ખાધી. એટલી બધી તમે પાણીપુરી ક્યાં ખાય આવ્યા લંગુબેન? અહીં ગાર્ડન ની બહાર થોડેક હાલીને ગયા ને ત્યાં એક પાણીપુરી વાળો હતો અને માર લંગાનો ભાઈબંધ નીકળ્યો. તે ખોપા ખોપની ખવરાવી બાપના હમ દઈ દઈને ખવરાવી બે માણાને. લંગુબેન તમે મફતમાં પાણીપુરી ખાઈને આવ્યા છો? હા ગોગડી બેન ઈ મારો ભાઈબંધ છે ને એટલે 1 રૂપિયો નો લીધો મફતમાં ખવરાવી. અમે બે હારવાર બૂસ મારવાનો ધંધો કરતા હતા એટલે નો પૈસા લીધા એને. જોવો તો ગોગડા લંગાભાઈ ને કેવી બધે ઓળખાણું છે. તમારી ક્યાંય એવી ઓળખાણ છે કોઈ તમને મફતમાં ખવરાવે? એવા મફતમાં બે માણા ખાઈ આવ્યા. તે લંગુબેન તમે મફતમાં પાણીપુરી ખાઈ આવ્યા તે અમને નો કહેવાય તો અમે અહીં આવત. આવડો પાણીપુરી વાળો કેટલો મોંઘો છે. પસાની 3 નંગ પાણીપુરી આપે અને હવે ઘરે જાવું છે ને કે 5 નંગ આપીશ પસાની. લંગુબેન હાલો ને લંગાભાઈ નો ભાઈબંધ છે તો મને ઝીણકીને બધાને મફતમાં ખવરાવો ને હાલો. ગોગડી બેન અત્યારે તે એવું ઘરે વયો ગયો. વેલા હેર કીધું હોત તો તે ભલે ને ઘરે વયો ગયો લંગાભાઈ. આપણે એને ઘરે જાશું પાણીપુરી ખાવા. હાલો ભેગું થાય. હાલો આ નંગ પાસે ખાવી જોશે હવે. એ નંગના પેટના 7 ડીશ પાણીપુરી દઈ જાય. કેવી પાણીપુરી બનાવવાની છે? મોળી બનાવવાની છે કે તીખી બનાવવાની છે કે હાવ મોળી પોદળા જેવી બનાવવાની છે? પાણી કેવું આપો? ખાટું આપો, મોળું આપો, તીખું આપો, ગળ્યું આપો? ગોગડા તમારે કેવી પાણીપુરી ખાવી છે? મારે તીખી ખાવાની છે. એ પાણીપુરી વાળા 1 ડીશ તીખી બનાવશે ભડકા જેવી. એ પાણીપુરી વાળા મારી હાટુ 1 મોળી ડીશ બનાવશે. ઝીણકી ઝીણિયા તમારે કેવી ખાવી છે કહી દો પાણીપુરી વાળા. મારે તીખી ખાવી છે ઝીણિયા. મને નો મોળી ભાવે ઝીણકી. એ પાણીપુરી વાળા 2 ડીશ તીખી બનાવશે. ગોગડા ભાઈ હાટુ તીખી અને 1 મોળી અને 3 તીખી. એ પાણીપુરી નહીં બને હો બધાયને સોરી કહું છું. બટેકા ખૂટી ગયા છે. બટેકાનો સૂંદો જ નથી. લુખી પૂરી ખાવી હોય તો જો પસાની 10 નંગ ખાલી એમનેમ પૂરી સૂંદો નથી. અને પાણી પીડ્યું છે. પાણી ને ખાલી પૂરી ખાવું હોય તો જો. તે તારી પાસે બટેકાનો સૂંદો નથી બટેકા નથી તઈ ઘર ભેગીનો થાને હું કોકના ટાઈમ પાસ કરસ. આયા અમે 1 કલાકથી બેઠા સેવી અને બટેકા નથી પેલા મોઢામાંથી નથી ફટાતું કે બટેકાનો સૂંદો નથી પાણીપુરી નહીં બને એમ. ઘર ભેગીનો થાને આવા નંગના પેટના દુનિયામાં કેટલાક છે હાળા કાઈ ખબર જ નથી પડતી. ગોગડી આ પાણીપુરી વાળો ક્યાં વયો ગયો? ઘગલાયો મેં તો ગયો ગોળી કાઢે. હાલો ગોગડા હવે મને ઘર યાદ આવ્યું છે અને મારો ગોગડીયો મને યાદ આવે છે. મારો છોકરો શું કરતો હશે? મારી વગરનો રહેતો હશે? એકવાર આપણે મમ્મીને ફોન કર્યો તો પણ રમતો તો. હાલો હવે મને ઘર સાંભળી ગયું છે. ઘરે મજાની પાણીપુરી બનાવશું ને બધા ભેગા બેહીને ખાશું. હાલો ઘરે હવે. ગોગડી હજી તો આપણે ફરવાનું બાકી છે ને હું ઘરે જાય તો ગોગડા તમારે ફરવું હોય ને તો ફરો પણ મને તમે ઘરે મૂકી જાવ. હાલો મારે હવે નથી ફરવું. હું હાવ કંટાળી ગઈ છું હવે. એ હારું હાલ હાલ તું હવે નો હક લેવા દે. તારો મગજ હાવ સટકી ગયેલો જ છે હવે. અય ઝીણિયા ઝીણકી હાલો લંગુ લંગા કુમાર હાલો આપણે ઘરે વૈયા જાવી. તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.